બનાસકાંઠાના અંબાજી નજીકથી ચરસનો મોટો જથ્થો મળી આવ્યો। ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલી છાપરી ચેકપોસ્ટ પરથી કરોડોની કિંમતનું ચરસ ઝડપાયું। ઉલ્લેખનીય છે કે પોલીસે બાતમીના આધારે નાકાબંધી કરીને તપાસ હાથ ધરી હતી। તે દરમિયાન UP78HM 7034 નંબરની એક કાર શંકાસ્પદ જણાતા પોલીસે તેને અટકાવી હતી અને ગુપ્ત ખાનામાંથી ચરસનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો। આ ચરસનો જથ્થો અંદાજે 20 કિલો જેટલો હોવાનું અનુમાન છે। સાથે જ પોલીસે હેરાફેરી કરતા 3 શખ્સોને પણ ઝડપી પાડ્યા હતા। મહત્વનું છે કે આંતરરાજ્ય ડ્રગ્સ કૌભાંડ છે કે કેમ તે અંગે વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી। પ્રાથમિક જાણકારી પ્રમાણે આ જથ્થો ઉત્તર પ્રદેશના કાનપુરથી રાજસ્થાનના માર્ગે ગુજરાતમાં સપ્લાય કરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। જો કે પોલીસે ચરસનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવે તે પહેલા જ રાજસ્થાન પોલીસે ઝડપી પાડ્યો હતો। ગુજરાતમાં ઘુસાડાતા ચરસના જથ્થાનો મોટો જથ્થો જે છે એ રાજસ્થાનની છાપરી બોર્ડર પોલીસે પકડી પાડ્યો છે। કહેવાય છે કે યુપીના કાનપુરથી નીકળેલો 20 કિલો જેટલો ચરસનો જથ્થો જે છે એ કાનપુરથી નીકળી અને પાલનપુર લઈ જવાનો હતો અને ત્યારે જે રાજસ્થાનની છાપરી બોર્ડર છે ગુજરાતની બોર્ડરથી માત્ર 1 કિલોમીટર દૂર આવેલી આ ચેકપોસ્ટ ઉપર પોલીસ શંકાસ્પદ અને બાતમીના આધારે જે વાહનોની તપાસ કરી રહી હતી તે દરમિયાન આ કાર આવતાની સાથે તેની તપાસ હાથ ધરી હતી અને કારના નીચે છુપાવેલા ખાનામાં જે છે ચરસનો જથ્થો મળી આવ્યો હતો અને ગુજરાતમાં ઘૂસે તે પહેલા જ આ રાજસ્થાનની પોલીસે મોટો જથ્થો માદક પદાર્થનો જથ્થો છે એ ઝડપી પાડ્યો હતો। આ સાથે છે કારને પણ અહીંયા ઝડપી લેવામાં આવી છે અને તેની સાથે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને વધુ પૂછપરછ માટે તેમને રાજસ્થાનની પોલીસ એટલે કે આબુ રોડ રીકો પોલીસ સ્ટેશન લઈ જવા હોવાનું પણ જાણવા મળેલું છે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી। બનાસકાંઠાના અંબાજી નજીકથી ચરસનો મોટો જથ્થો મળી આવ્યો। ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલી છાપરી ચેકપોસ્ટ પરથી કરોડોની કિંમતનું ચરસ ઝડપાયું। ઉલ્લેખનીય છે કે પોલીસે બાતમીના આધારે નાકાબંધી કરીને તપાસ હાથ ધરી હતી। તે દરમિયાન UP78HM 7034 નંબરની એક કાર શંકાસ્પદ જણાતા પોલીસે તેને અટકાવી હતી અને ગુપ્ત ખાનામાંથી ચરસનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો। આ ચરસનો જથ્થો અંદાજે 20 કિલો જેટલો હોવાનું અનુમાન છે। સાથે જ પોલીસે હેરાફેરી કરતા 3 શખ્સોને પણ ઝડપી પાડ્યા હતા। મહત્વનું છે કે આંતરરાજ્ય ડ્રગ્સ કૌભાંડ છે કે કેમ તે અંગે વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી। પ્રાથમિક જાણકારી પ્રમાણે આ જથ્થો ઉત્તર પ્રદેશના કાનપુરથી રાજસ્થાનના માર્ગે ગુજરાતમાં સપ્લાય કરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। જો કે પોલીસે ચરસનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવે તે પહેલા જ રાજસ્થાન પોલીસે ઝડપી પાડ્યો હતો। ગુજરાતમાં ઘુસાડાતા ચરસના જથ્થાનો મોટો જથ્થો જે છે એ રાજસ્થાનની છાપરી બોર્ડર પોલીસે પકડી પાડ્યો છે। કહેવાય છે કે યુપીના કાનપુરથી નીકળેલો 20 કિલો જેટલો ચરસનો જથ્થો જે છે એ કાનપુરથી નીકળી અને પાલનપુર લઈ જવાનો હતો અને ત્યારે જે રાજસ્થાનની છાપરી બોર્ડર છે ગુજરાતની બોર્ડરથી માત્ર 1 કિલોમીટર દૂર આવેલી આ ચેકપોસ્ટ ઉપર પોલીસ શંકાસ્પદ અને બાતમીના આધારે જે વાહનોની તપાસ કરી રહી હતી તે દરમિયાન આ કાર આવતાની સાથે તેની તપાસ હાથ ધરી હતી અને કારના નીચે છુપાવેલા ખાનામાં જે છે ચરસનો જથ્થો મળી આવ્યો હતો અને ગુજરાતમાં ઘૂસે તે પહેલા જ આ રાજસ્થાનની પોલીસે મોટો જથ્થો માદક પદાર્થનો જથ્થો છે એ ઝડપી પાડ્યો હતો। આ સાથે છે કારને પણ અહીંયા ઝડપી લેવામાં આવી છે અને તેની સાથે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને વધુ પૂછપરછ માટે તેમને રાજસ્થાનની પોલીસ એટલે કે આબુ રોડ રીકો પોલીસ સ્ટેશન લઈ જવા હોવાનું પણ જાણવા મળેલું છે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી।